તસ્કરી કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો છે। પશુની તસ્કરીના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં બ્લેક કલરની કારનો ઉપયોગ કરીને મોડી રાત્રિના સમયે જાહેર માર્ગ પર બેસેલા પશુને પકડીને કારમાં ભરી દેવામાં આવતા હતા। એસઓજી પોલીસ દ્વારા ગેંગના મોબિન કુરેશી નામના શખ્સને કાર સાથે પકડી પાડ્યો છે। પોલીસની તપાસમાં અન્ય 3 ઈસમોના નામ ખુલ્યા છે, જેને પકડી પાડવા માટે એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। કારમાં પૂરી પકડાયેલા પશુને કતલખાને વહેંચવામાં આવતા હતા। ભાવનગર એસઓજી પોલીસે શહેરમાંથી ઢોર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનરેસાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમને બાતમી મળી હતી। ગોગા સર્કલ પાસે ગોળીબાર હનુમાન મંદિર નજીક એક શંકાસ્પદ કાર હોવાની માહિતી મળી હતી। પોલીસે સ્થળ પર તપાસ કરતા કાળા કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર JJ3CE1031 મળી આવી હતી। આ કારની પાછળની સીટ કાઢી નાખવામાં આવી હતી। પોલીસે કાર સાથે મુબીન ઉર્ફે મુબો સાદિકભાઈ કુરેશીની ધરપકડ કરી હતી। તે વડવા માઢિયા ફળી ભાવનગરનો રહેવાસી છે। પૂછપરછમાં તેણે આઝાદનગર રામાપીર મંદિર પાસેથી 2 ઢોરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। રાત્રિનો લાભ લઈને પશુને કારમાં પૂરી શકાય તે માટે તસ્કરી કરતી ગેંગે કારની પાછળની સીટનો ભાગ હટાવી દેવામાં આવ્યો હતો। આ અંગે ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે। તેની સામે હત્યા, મારામારી અને પશુ પ્રત્યે ક્રૂરતાના ગુના નોંધાયેલા છે। વધુમાં પ્રોહિબિશનના 3 અને હથિયારબંધી જાહેરનામા ભંગના 5 ગુના પણ નોંધાયા છે। આરોપીની કાર્યપદ્ધતિ વિશિષ્ટ હતી। તે રાત્રે 2 થી સવારે 5 વાગ્યા દરમિયાન સક્રિય થતો। કારની પાછળની સીટ કાઢીને તેને ઢોર ચોરી માટે મોડિફાઈ કરી હતી। પોલીસે આરોપીને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે। તો સુરત